જૂનાગઢમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગના મામલે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી। ગોડાઉનમાં અનાજ રખાયા બાદ સંપૂર્ણ જવાબદારી વેરહાઉસની છે। સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે। જે પણ જવાબદાર હોય તેની સામે પગલાં લેવામાં આવે અને કડક પગલાં લેવાશે તો જ આવા બનાવ બનતા અટકી શકે છે। सार्वजनिक उपयोग में आवेला अनाज के मगफળી કે અન્ય કઠોળ એ રાષ્ટ્રીય મિલકત એને આ રીતે વ્યર્થ જાય એવો કોઈ પ્રસંગ આવે તો સરકારે તલસ્પર્શી ઝીણામાં ઝીણી તપાસ કરીને જે કોઈ ગુનેગાર હોય જે કોઈની નિષ્કાળજી હોય એની સામે પગલાઓ લેવા જોઈએ અને એવા કડક પગલાં લેવાય તો આવા બનતા બનાવો અટકી શકાય। મગફળીમાં આગ મુદ્દે નાફેડના ડિરેક્ટરનું નિવેદન। આગ લાગી તે ટેકાના ભાવે ખરીદેલી મગફળી હતી। સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનનું ગોડાઉન નાફેડે ભાડે રાખ્યું હતું। આગ કેવી રીતે લાગી તે જાણવા પોલીસ અને કલેક્ટરને પત્ર લખ્યો છે। જવાબદારની સામે એક્શન લેવાની નાફેડની તમામ તૈયારી તેવું મોહન કુંડારિયાનું કહેવું છે। CWCના ગોડાઉન ભારત સરકાર સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન નાફેડે ભાડે રાખેલ છે અને આની અંદર કાલ સવારે આગ લાગવાના કારણે મગફળી ખાક થઈ ગઈ છે, પણ આગ સાંજે 100% કાબૂમાં આવી ગઈ હતી। અને કઈ રીતે આગ લાગી છે એના કારણો જાણવા માટે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન હોય કે નાફેડ હોય બે કલેક્ટરશ્રી અને પોલીસ ખાતાને પત્ર પણ લખ્યા છે કે તાત્કાલિક આની તપાસ થાય અને આગ લાગવાના કારણો જાણી અને જે કોઈ હોય એના ઉપર એક્શન લેવામાં આવે।